નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર એચએમપીવી વાયરસને લઈને ગુજરાતમાં એચએમપીવી વાયરસને લઈને સૌથી મોટા સમાચાર, જ્યાં વિદેશથી આવનાર માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે। વાયરસના પહેલા પોઝિટિવ કેસ પછી એક્શન મોડમાં સરકાર। ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે, ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે। જ્યારે સરકારે ટેસ્ટિંગ કિટ ખરીદવા માટેની મંજૂરી આપી, જ્યાં એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે અમદાવાદમાં બાળકીનો એચએમપીવીનો કેસ પોઝિટિવ આવ્યો છે અને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। કોરોના વાયરસના પ્રોટોકોલથી જ સારવાર કરવામાં આવશે, ત્યારે વાયરલના લક્ષણો જે છે એ પ્રમાણે સારવાર થશે। આ વાયરસથી લોકોને ગભરાવાની જરૂર નથી તેવું પણ જણાવ્યું। ત્યારે આવો જોઈએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે શું કહ્યું। દુનિયાની અંદર જે રીતે કોવિડનું પ્રમાણ વધ્યું અને આ તો ભારત 144 કરોડનો દેશ હતો, અને છતાં પણ કેન્દ્ર સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈએ વ્યક્તિગત રસ લઈ અને લોકડાઉન થી લઈ અને છેક સુધી કોવિડની રસી શોધાય ત્યાં સુધી ના પગલા જે લીધા, એના કારણે આવડા મોટા દેશમાં દુનિયાને પણ ચિંતા હતી કે ભારતનું શું થશે, પરંતુ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું હતું। સેફ, હા, નુકસાન ચોક્કસ થયું, દુનિયાને થયું છે, ભારતમાં પણ થયું છે, અને ભારતમાં જયારે આ નુકસાન થયું છે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં આજની તારીખે પણ ક્યાંક બીજા દેશમાં કોવિડ દેખાડે છે ને કોવિડ હોય છે। પાસે એની હકીકતમાં કોઈ વિગતો અત્યારે ઉપલબ્ધ નથી, પણ હું કહું છું તમે કહો છો, પણ મારી પાસે ઓફિશિયલ વિગતો આવે એટલે એ બાબતે હું કહીશ। તૈયારી મેં કહ્યું એ પ્રમાણે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી। કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે। શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે। આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ, અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ, તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે। આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે, અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે। કઈ દુનિયાની અંદર જે રીતે કોવિડનું પ્રમાણ વધ્યું અને આ તો ભારત 144 કરોડનો દેશ હતો, અને છતાં પણ કેન્દ્ર સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈએ વ્યક્તિગત રસ લઈ અને